નર્મદા સુપરફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ તો આજે ભરૂચ જિલ્લાના રોડ રસ્તાના કચ્ચર ગાણ વળતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા રસ્તા રોકો આંદોલનનું આયોજન કરવામાં આવતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો રસ્તા રોકો આંદોલનમાં જતા હતા। તે દરમિયાન પોલીસ દ્વારા અટકાયત કરવાના પ્રયાસ કરવામાં આવતા પોલીસ અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વચ્ચે રસ્તા સમારકામ અંગે ચકમક જરી હતી। આ બાબતે ચૈતરભાઈ વસાવા શું કહી રહ્યા છે સાંભળો આ વિડીયોમાં। આજે અમે ભરૂચ જિલ્લાના કલેક્ટર શ્રી અને એસપી શ્રીને રજૂઆતો કરવા માટે આવ્યા। આજનો અમારો કાર્યક્રમ રસ્તા રોકો આંદોલન હતું। ત્યાંથી પોલીસ વિભાગના અધિકારી અમને અટકાયત કરીને અહીંયા લાવ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લામાં છેલ્લા અનેક વખત આવેદનપત્ર પણ આપ્યા છે। ખરાબ રોડ રસ્તા પર અનેક યુવાનોના મોત પણ થયા છે। છતાંય વહીવટી તંત્રને જાણે કોઈ એમાં રસ ના હોય એવું આજે પણ કોઈ ખાડા કે કોઈ પુરાણ કરવામાં નથી આવતું। ત્યારે એક બાજુ રોડ ટેક્સ, આરટીઓ ટેક્સ, ટોલ ટેક્સ જેવા અનેક ટેક્સો, જીએસટી વગેરે ઉઘરાવવામાં આવે છે અને જ્યારે સુવિધાના નામે મીંડું છે ત્યારે ભરૂચની જનતા આજે ત્રાહિમામ પોકારી રહી છે। ત્યારે એ દહેજનો રોડ હોય, અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય, ભરૂચ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝઘડિયાનો રોડ હોય, તમામ રોડોમાં દિન 7માં તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવે અને રિફેસિંગ કરવામાં આવે એવી અમારી માગણી છે। જો દિન 7માં એવું નહીં કરશે તો ફરી પણ રસ્તા રોકો આંદોલન અમારે કરવા પડશે। તો અમે ટોલ ટેક્સ ભરૂચ ખાતે નેશનલ હાઈવે 8 પર આવનાર દિવસોમાં 8 દિન પછી ફરી આંદોલન કરીશું। જો આ રોડો પર સમારકામ કરવામાં નહીં આવશે તો દિન 8 પછી અમે ફરી આંદોલનના માર્ગે આગળ વધીશું। જોતા રહો हमारी સાથે આવા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। ઇરફાન બલુચી, રાજપીપળા, નર્મદા।